हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल स्टडी विथ पंकज नाडिया। विद्यार्थी मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 8 સેમેસ્ટર 2 ઇંગ્લિશમાં યુનિટ 1 ની વાત કરીશું। તો શરૂ કરીએ આજનો વિડિયો। યુનિટ 1 જેનું ટાઇટલ છે આઈ વિલ બી ધેટ, અર્થાત હું તે હોઈશ, ભવિષ્યકાળની વાત છે। અહીંયા વિલની રચના છે। ઓકે, અહીંયા ક્યુઆર કોડ આપેલો છે, જે સ્કેન કરીને તમે યુનિટને લગતી તમામ સ્ટડી મટીરિયલ અને વિડીયોઝ જોઈ શકો છો। એક્ટિવિટી 1 જોઈએ। એ રિસાઇડ આફ્ટર યોર ટીચર, તમારા શિક્ષકની સાથે અથવા તેમને પછી રિસાઇડ કરવાનું છે। રિસાઇડ એટલે ગાવાનું છે। અહીંયા એક પોએમ આપેલી છે। ઓકે, તો આપણે તેનું પઠન કરીશું, ત્યારબાદ તેનો અર્થ સમજીશું। ઓકે, તો પહેલાં પઠન કરી લઈએ। આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. I told them, when I grow up, I am not going to be an airline pilot, a dancer, a lawyer, or a doctor. No, huge whales will swim in me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. I told them, I am not going to be a DJ, a computer programmer, a musician, or a beautician. No, streams will flow through me. I will be the home of eagles. I will be full of valleys and fountains. I am going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. I asked them, just what do you think I am? Just a child, they said. And children always become at least one of the things we want them to be. તો બ્રાયન પેટનની આ સરસ મજાની પોએમ છે। હવે આપણે તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું, ત્યારબાદ એક્ટિવિટી 1નો બી પોર્શન જોઈશું। આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું કોઈ સાયન્ટિસ્ટ બનવાનો નથી। ટુ ગ્રો અપ એટલે મોટું થવું, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, આપણે જાણીએ છીએ। આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક બનવાનો નથી। ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અને બીજું કોઈક જે ટીવી પર ન્યૂઝ વાંચે છે, વાંચવાનું કામ કરે છે, એટલે કે ન્યૂઝ રીડર। નો, ના। આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે આઝાદ રહેવું છે। આઈ વોન્ટ ટુ બી ફ્રી એટલે મારે આઝાદ રહેવું છે, મારે મુક્ત રહેવું છે। આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, અને એટલા માટે હું વૃક્ષ બનવા જઈ રહ્યો છું। હું મોટો થઈને વૃક્ષ બનીશ, ટ્રી બનીશ। અહીંયા પિક્ચર તમે જોઈ શકો છો। તો એક સ્ટુડન્ટની, એક બાળકની વાત છે, જે કહે છે મોટાઓને, એના વડીલોને, માતા પિતાને, ટીચર્સ વગેરેને, કે હું ફ્રી રહેવા માગું છું, હું કશું જ સાયન્ટિસ્ટ કે ન્યૂઝ રીડર કંઈ જ નહીં બનું। એન્ડ ધે સેડ, અને મોટા જે છે એના વડીલો તે કહે છે, યુ કાન્ટ, ના, તું એવું ના બની શકે। નો, યુ કાન્ટ બી ધેટ, તું તેવું ક્યારેય ના બની શકે। આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ, હું કોઈ એરલાઇન પાયલટ બનવાનો નથી, જે વિમાન ઉડાડવાનું કામ કરે છે તે। અ ડાન્સર, કોઈ ડાન્સર નથી બનવાનો। અ લોયર, લોયર એટલે વકીલ। ઓર અ ડૉક્ટર, અને કોઈ ડૉક્ટર, આમાંથી કંઈ જ નથી બનવાનું। નો, હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, મારા અંદર હ્યુઝ વેલ્સ, વેલ માછલી, હ્યુઝ એટલે વિશાળ, મારા અંદર તરી રહી છે। આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું ઓશન બનવાનો છું। ઓશન એટલે મહાસાગર। સી એટલે દરિયો, SEA, સી એટલે દરિયો, અને ઓશન એટલે મહાસાગર। દે સેડ, યુ કાન્ટ બી ધેટ, તેઓએ કહ્યું કે તું તેવું ના બની શકે। નો, યુ કાન્ટ બી ધેટ, ના, તું તેવું નહીં બની શકે। આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ DJ, હું DJ બનવાનો નથી। અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન, ઓર અ બ્યુટિશિયન, કોઈ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવનાર એન્જિનિયર, કે કોઈ મ્યુઝિશિયન એટલે કે સંગીતજ્ઞ, સંગીતકાર, ઓર અ બ્યુટિશિયન એટલે કે જે સૌંદર્ય શાસ્ત્રી હોય, તેવું કશું જ બનવાનું નથી। સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, સ્ટ્રીમ્સ એટલે કે ઝરણા, વિલ ફ્લો વહી રહ્યા છે, ફ્લો એટલે વહેવું, મારી અંદરથી ઝરણા વહી રહ્યા છે।
આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ઈગલ્સ બાજ સમડીઓના ઘર બનવા માગું છું. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, હું ખીણ અને ફુવારાઓથી ભરેલો બનવા માગું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન, હું પર્વતમાળા બનીશ. રેન્જ ઓફ માઉન્ટેન એટલે પર્વતની હારમાળા. દે સેડ નો યુ કાન્ટ બી ધેટ, યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં બની શકે, ના તું તે નહીં બની શકે. આઈ આસ્ક ધેમ, મેં તેમને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, શું વિચારો છો, હું કોણ છું? દે સેડ જસ્ટ અ ચાઇલ્ડ, તેઓએ કહ્યું કે એક બાળક છે તું. એન્ડ અ ચિલ્ડ્રન, અને બાળકો ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી, અને બાળકો ઓછામાં ઓછું એક વસ્તુ એક તો બનતા જ હોય છે જે અમે તેમને બનાવવા માગીએ છીએ. અર્થાત કવિતા એવું કહેવા માગે છે કે મોટાઓ જે કહે તે પ્રમાણે બાળક બનવા માગતું હોય છે, બાળકને બનાવવામાં આવે છે. મોટાઓ ઈચ્છતા હોય છે કે અમે કહીએ તે પ્રમાણે બાળક કોઈ એક ડૉક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ એવું કંઈક બને, પરંતુ બાળકની ઈચ્છાઓ પૂછવામાં આવતી નથી અને બાળક ઈચ્છાઓ કહે તો પણ તેને તે મુજબ આગળ વધવા દેવામાં આવતું નથી. તો આ એક એવા પ્રકારની કવિતા છે. આગળ જોઈએ આપણે બી વિભાગ. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન, સાચો જવાબ હોય તેના પર ટીક કરવાનું છે પસંદ કરીને. પહેલું છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. સ્ટાન્જા એટલે ફકરો, પહેલો ફકરો કવિતાનો જે હોય એને અહીંયા આપણે સ્ટાન્જા કહીએ છીએ. ઓકે, ધારો કે આ જે ભાગ છે તો આટલો ભાગ છે તેને સ્ટાન્જા કહેવામાં આવશે. ઓકે, તો ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટાન્જા, ત્યારબાદ આ સેકન્ડ અને આ થર્ડ. ઓકે, તો પહેલા સ્ટાન્જામાં બાળક શું બનવા માગે છે? એ અ ટ્રી, બી ધ ઓશન, સી અ સાયન્ટિસ્ટ. બાળક શું બનવા માગે છે તે આપણે જવાબ લખવાનો છે. તો પહેલા સ્ટાન્જામાં આપણે જાણીએ છીએ આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, તો આન્સર શું આવશે? ટ્રી. તો અહીંયા આપણે ટીક માર્ક કરવાની છે. સેકન્ડ ઇઝ વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. ચાઇલ્ડમાં શું તરી રહ્યું છે? અ ફિશ, બી વીડ્સ, સી વેલ્સ. ઓકે, તો રાઈટ આન્સર છે વેલ્સ. ત્યારબાદ છે ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. વેલીઝ અને ફાઉન્ટેન્સ ક્યાં હોય છે? એ અ માઉન્ટેન, બી ધ ઓશન, સી અ હાઉસ. ઓકે, તો રાઈટ આન્સર છે અ માઉન્ટેન. ચોથું ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજા સ્ટાન્જામાં બાળક શું બનવા માગે છે? અ ડૉક્ટર, અ બ્યુટિશિયન, અ માઉન્ટેન રેન્જ. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ સેકન્ડ સ્ટાન્જા છે, આ થર્ડ છે, તો અહીંયા માઉન્ટેન રેન્જ. તો આન્સર શું આવશે? માઉન્ટેન રેન્જ, સી. ત્યારબાદ પાંચમું છે વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ્સ. નીચેના વ્યક્તિઓ શું કરે છે એ ગ્રુપમાં ચર્ચા કરવાની છે. આપણે ફટાફટ સમજી લઈએ. પહેલું છે અ મ્યુઝિશિયન. મ્યુઝિશિયનનું કામ હોય છે મ્યુઝિક આપવાનું, એટલે કે સંગીતકાર હોય છે, સંગીતજ્ઞ હોય છે, તે સંગીતના અલગ અલગ વાજિંત્રો સાધનો વગાડી જાણે છે, ગાવામાં નિપુણ હોય છે. ઓકે, તો ટૂંકમાં સંગીતને લગતી ક્રિયાઓ કરતા હોય છે. સ્પેશિયાલિટી ગાવામાં હોય તો તેને સિંગર કહેવામાં આવે છે, પરંતુ જે સંગીત સાથે બધી જ બાબતોમાં જોડાયેલા હોય તેને મ્યુઝિશિયન કહે છે. અ ડીજે, આપણે જાણીએ છીએ ડીજે જે મોટા મોટા ક્લબ્સ વગેરેમાં પાર્ટીમાં ડીજેનું જે મ્યુઝિક હોય એને વગાડવા માટે, એનો સેટ કરવા માટે, એની ટ્રેક ચેન્જ કરવા માટે જે માણસ હોય તેને ડીજે કહેવામાં આવે છે. અને સાયન્ટિસ્ટ તે વૈજ્ઞાનિક હોય છે, તે નવી ખોજો કરે છે, શોધ કરે છે, નવા નવા પ્રયોગો કરે છે અને દુનિયા માટે કંઈક નવું શોધે છે જે પબ્લિક માટે આરામદાયક અને સુવિધામય હોય. છઠ્ઠું જોઈએ ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તો તમારે આનો જવાબ જાતે લખવાનો છે. તમે જ્યારે ગ્રો અપ એટલે કે મોટા થાઓ ત્યારે તમે શું બનવા માગો છો? તો બધાનો ઇન્ડિવિજ્યુઅલ આન્સર હોઈ શકે છે. ઓકે, સાતમું છે વોટ વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. શું તમે નીચેનામાંથી કોઈ એક વસ્તુ બનવા માગશો? વાય, કેમ, કલેક્ટ ધેર આઈડિયાઝ. તો તમે આમાંથી નીચેની કોઈ વસ્તુમાંથી બનવા માગશો તો કેમ બનવા માગશો તે જણાવો છે. ધ મૂન એટલે કે ચંદ્ર, ધ સન સૂર્ય, ધ સ્ટાર તારા, ધ સ્કાય આકાશ. જો ઇફ યસ જો તમે બનવા માગો છો તો કેમ, અને જો ના નીચેનામાંથી કોઈ વસ્તુ બનવા માગો છો તો કેમ. ધારો કે તમે સ્કાય બનવા માગો છો તો કેમ, તો વાય. તો તમે આનો આન્સર ગુજરાતીમાં પણ લખી શકો છો, માતૃભાષામાં. તમારા આઈડિયાઝ આપવાના છે કે કેમ બનવા માગો છો. તો કારણ કે આકાશ વિશાળ હોય છે સ્કાય,
એમાં બહુ બધા ગેલેક્સીઝ આવેલી છે. ઓકે, તો એ રીતના તમે એનો આન્સર તમારી રીતે લખી શકો છો, તમારી કલ્પના મુજબ લખવાનું છે. નાવ એક્ટિવિટી 2 જોઈએ, રીડ એન્ડ એન્જોય. અહીંયા આપણે એક પ્લે આપેલું છે. પ્લે એટલે નાટક, ખાસ સમજો. પ્લે એટલે નાટક. ટુ પ્લે ક્રિયાપદ તરીકે વર્બ તરીકે આવે તો રમવું, અને પ્લે એટલે નાટક. ટુ પ્લે ક્રિયાપદ તરીકે રમવું પણ થાય છે, પ્લે એટલે વગાડવું, વાજિંત્ર વગાડવું પણ થાય છે. ઓકે, તો એ ધ્યાનમાં રાખવાનું છે. હવે જે આપણું ટાઇટલ છે તે છે અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. હેવન એટલે સ્વર્ગ. ઓકે, તો સ્વર્ગને હેવન કહેવાય તો નર્કને શું કહેવાય? તો એને હેલ કહેવાય, HELL, હેલ. ઓકે, તો એ પણ ધ્યાનમાં રાખીશું આપણે. તો નવા શબ્દો તમારે લખતા રહેવાનું છે, તમારું શબ્દ ભંડોળ વધારતું રહેવાનું છે. સૌ પ્રથમ આપણે આનું જે ઇન્સ્ટ્રક્શન છે તે વાંચી લઈએ. સીન કયો છે? સીન એટલે દ્રશ્ય એક. એ દ્રશ્ય શાનું છે? તો કિંગ્સ કોર્ટ. સાથે સાથે તમે નવા શબ્દો લખતા રહેજો, પાકા કરતા રહેજો, તમારું શબ્દ ભંડોળ વધારતા રહેજો. આપણે વાંચતા જઈશું, સાથે એનો અર્થ પણ સમજાવતા જઈશું. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. તેનાલીરામન દરબારમાં છે. કોર્ટિયર, કોર્ટિયર એટલે દરબારી. કોર્ટ એટલે દરબાર અને કોર્ટિયર એટલે દરબારી. દરબારી એક એન્ડ કોર્ટિયર 2 એટલે દરબારી બીજો. આર વેઇટિંગ ફોર ધ કિંગ, રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ. ટ્રમ્પેટ અને ડ્રમ્સનો સાઉન્ડ આવે છે, અવાજ આવે છે. ટ્રમ્પેટ એટલે મોટા જે પીપુડા હોય છે, તમે મૂવીઝમાં સિરિયલમાં જોયા હશે, લાંબા, જેના અંદર રાજા વગેરે કોઈ પધારે ત્યારે વગાડવામાં આવે તે. અને ડ્રમ એટલે નગારા. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા અંદર આવે છે અને બધા જ દરબારીઓ ઊભા થઈ જાય છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ. તેનાલીરામન અને કોર્ટિયર્સ બધા જ કહે છે ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. મહારાજ, યોર મેજેસ્ટીનો સાદો અર્થ અહીંયા આપણે કરીશું. મહારાજ, રાજાને માન આપવા માટે વપરાય છે આ શબ્દો. ઓકે, તો મહારાજ ગુડ મોર્નિંગ એટલે કે નમસ્તે કરે છે. હવે આગળ આપણે જોઈએ. ધ કિંગ સેડ ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. રાજા કહે છે ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ. મિનિસ્ટર, મિનિસ્ટર એટલે મંત્રી. ઓકે, આપણે ચીફ મિનિસ્ટર તો મુખ્યમંત્રી, હોમ મિનિસ્ટર એટલે ગૃહમંત્રી, એવા શબ્દો સાંભળ્યા હશે તમે. તો મિનિસ્ટર એટલે મંત્રી. ઓકે, તો અહીંયા પણ મંત્રીઓ હોય રાજાના દરબારમાં, તો એની વાત છે. તો બહુવચન છે એટલે મંત્રીઓ વધારે, એક હોય તો મિનિસ્ટર, વધારે છે તો મિનિસ્ટર્સ. તો વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, મારા મંત્રીઓ આજે ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે નવા રોડ પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરવાનો હતો. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. કોર્ટિયર 2 સેડ, બીજા નંબરનો જે દરબારી છે તે કહે છે યોર મેજેસ્ટી, મહારાજ, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અર કિંગડમ ધીઝ ડેઝ. એક ગ્રેટ, ગ્રેટ એટલે મહાન, સાધુ. સાધુ ગુજરાતી શબ્દ છે, હિન્દી શબ્દ પણ છે, તેને ઇંગ્લિશમાં સેન્ટ કહેવાય, SAINT. ઓકે, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય અથવા તો રજવાડું, રાજાનું જે એરિયા હોય તે. તો આજકાલ આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. મિનિસ્ટર્સ બધા જ મંત્રીઓ સાધુના કેમ્પમાં છે. સાધુએ જે પોતાનો કેમ્પ બનાવ્યો છે, સાધુએ જે પોતાનો તંબુ વગેરે બાંધીને પોતાની જગ્યા રોકી છે, ત્યાં છે બધા. ધ કિંગ સેડ, અ સાધુ. રાજા કહે છે સાધુ. અ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ, આ સાધુ કોણ છે? હુ ઇઝ ધીસ સાધુ, હુ એટલે કોણ. પ્રશ્ન રચના છે. જ્યારે તમે આવા પ્રશ્નો શીખી અને બીજા કોઈને પણ પૂછી શકો, હુ ઇઝ યોર ફાધર, તારા પિતાજી કોણ છે, તો એ આવી રીતે તમે પૂછી શકો. અહીંયા હુ ઇઝ ધીસ સાધુ એવો પ્રશ્ન છે. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તો એવા કોઈ સાધુ વિશે ખબર જ નથી. અબાઉટ એટલે ના વિશે. ડુ યુ નો સમથિંગ, રમન. ને રમણને, તેલાયન રમણને પૂછે છે કે તું કંઈ જાણે છે? રમન સેડ યોર મેજેસ્ટી, મહારાજ, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હિયર, HEAR, હિયર એટલે સાંભળવું, તેનું ભૂતકાળનું રૂપ છે હર્ડ. આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ, તે ક્યાંથી આવ્યો છે? હિમાલયમાંથી આવ્યો છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. તે શું કરી શકે છે? હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, તે સિક્કાઓ પ્રોડ્યુસ કરી શકે છે, એટલે કે જાદુ કરી અને સિક્કા લાવી શકે છે. હોલીએસ એટલે
ધાર્મિક અથવા તો કિંમતી જે કહેવાય પવિત્ર એવી રાખ, એસ એટલે રાખોડી, રખ્યા, હોલી એટલે પવિત્ર, તો પવિત્ર રખોડી, પવિત્ર રખ્યા લાવી શકે છે, ભભૂત લાવી શકે છે. એન્ડ ફ્રૂટ અને ફળ ફ્રોમ ધ એર, હવામાંથી ચપટી વગાડી અને હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, સિક્કાઓ, હોલી એસ એટલે કે પવિત્ર રખ્યા અને ફ્રૂટ પેદા કરી શકે છે. કોર્ટિયર વન સેઇડ, પહેલો દરબારી કહે છે, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે એટલે દરરોજ. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ, લોંગ એટલે લાંબી, ક્યુ એટલે લાઇન, કતાર, ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, અને ટેન્ટ એટલે તંબુ, જે કપડાનો તંબુ લગાવવામાં આવે છે રહેવા માટે ટેમ્પરરી, તેને ટેન્ટ કહેવામાં આવે છે. તો કોર્ટિયર વન કહે છે, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, તેના ટેન્ટની સામે લોકોની લાંબી લાઈન હોય છે, એવરી ડે દરરોજ. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, તેઓ તેને ઓફર કરે છે, તેને ભેટ આપે છે. ટુ ઓફર એટલે આપવું, ઓકે, અહીંયા આપવાના સંદર્ભમાં છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન, શું આપે છે? તો સોનાના સિક્કા, કોઇન એટલે સિક્કો, ગોલ્ડ કોઇન. ક્લોથ્સ એટલે કપડાં, એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ એટલે ડ્રાય ફ્રૂટ જે સૂકો મેવો કહીએ છીએ તે. આવું બધું જ લોકો તેને આપે છે. કોર્ટિયર ટુ સેડ, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, પૂજા કરીને તે કોઈ પણ ઇલનેસ એટલે કે બીમારી, અને ટુ ક્યોર એટલે સાજું કરવું. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, પૂજા દ્વારા તે કોઈ પણ બીમારીનો ઇલાજ કરી શકે છે, મટાડી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, પરંતુ તમારે તેને ચૂકવવું પડે છે. ટુ પે એટલે આપવું પડે, ચૂકવવું પડે છે. હિમ બિગ સમ ફોર ધેટ, એક મોટી રકમ, બિગ સમ એટલે એક મોટી રકમ તેને આપવી પડે છે. ધ કિંગ સેડ, રાજા કહે છે, ઇન્ટરેસ્ટિંગ, વાહ રસપ્રદ છે આ તો. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, હું આ સાધુ વિશે વધારે જાણવા માગું છું. બટ યુ કેન ગો નાઉ, પરંતુ તમે અત્યારે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી, હું આ સાધુ વિશે માત્ર ને માત્ર રમન સાથે જ ચર્ચા કરીશ. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, હું રમન સાથે જ આ સાધુ વિશેની ચર્ચા કરીશ. ઓનલી એટલે ફક્ત. ધ કોર્ટિયર્સ લીવ, ઓકે, લીવ એટલે જવું, છોડીને જવું. કોર્ટિયર્સ એટલે દરબારી. ધ કિંગ સેડ, રમન વોટ ડુ યુ થિંક, રાજા કહે છે, રમન તું શું વિચારે છે? વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે? ઇઝ હી અ રિયલ સાધુ, શું તે ખરેખર સાચો સાધુ છે? રિયલ એટલે સાચો. ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, નેવર એટલે ક્યારેય નહીં. ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, સારા સાધુ પોતાની સર્વિસ, પોતાની સેવા માટે, પોતાના બ્લેસિંગ આશીર્વાદ માટે ક્યારેય મની ચાર્જ કરતા નથી, એટલે કે પૈસા લેતા નથી, એની કોઈ કિંમત ગણતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે. વી નીડ ટુ કીપ વોચ એટલે નજર રાખવી પડશે. રમન સેડ, યસ યોર મેજેસ્ટી, હા મહારાજ. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને પણ લાગે છે કે સમથિંગ કંઈક ઇઝ રોંગ ખોટું છે, કંઈક તો ખોટું છે. ટુ ફીલ એટલે અનુભવવું, મને પણ એવો અનુભવ થાય છે કે મને પણ એવું લાગે છે કે કંઈક ખોટું તો છે. ધ કિંગ સેડ, રમન ગો ટુ હિઝ કેમ્પ, રમન તું તેના કેમ્પમાં જા, એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, અને આ સાધુ વિશે થોડુંક વધારે જાણકારી પ્રાપ્ત કરીને આય. ટુ ફાઇન્ડ આઉટ એટલે શોધવું, વધારે માહિતી પ્રાપ્ત કરવી. રમન સેડ, સર્ટેનલી સર, સર્ટેનલી એટલે ચોક્કસ. સીન બીજો છે. હવે જે સીન બીજો છે તે ક્યાં છે? ધ વિલેજ, ગામમાં છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી, એક ઝાડ નીચે એક સાધુ સેફ્રોન, સેફ્રોન એટલે ભગવા કલરનો, જે ભગવો કલર કહીએ છીએ આપણે, તેવા કલરના કુર્તામાં ઝબ્બો પહેરીને એક સાધુ એક પ્લેટફોર્મ, એક ઓટલો બનાવીને ઝાડના નીચે બેઠો છે, જેની લોંગ બિયર્ડ છે, તેની દાઢી કેવી છે? લાંબી છે. બિયર્ડ એટલે દાઢી. હિઝ આઈઝ આર ક્લોઝ, તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેઝ ધેમ, કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે કે તે તેની આંખો ખોલે. એન્ડ બ્લેઝ ધેમ, ટુ બ્લેઝ એટલે આશીર્વાદ આપવા,
તેનાલીરામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તેનાલીરામન એન્ટર્સ એટલે કે આવે છે, એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ અને લોકોની વચ્ચે અહીંયા ઊભો રહી જાય છે. અમોંગ એટલે વચ્ચે. ખાસ ધ્યાન રાખો, બિટવીન હોય તો કોઈ બે વસ્તુ છે એની વચ્ચે કોઈ હોય તો તેને આપણે કહીએ છીએ કે બિટવીન ધીઝ ટુ ટ્રીઝ. પરંતુ જ્યારે ઘણા બધા લોકો હોય, બેથી વધારે હોય, ત્યારે ત્યાં બિટવીન શબ્દ નથી વપરાતો, અમોંગ વપરાય છે. તો આ ધ્યાન રાખવાનું છે અને શીખવાનું છે. ઓકે, અહીંયા આપણને એક ટ્રી આપ્યું છે અને સ્પેસ આપી છે. અહીંયા એક સૂચના પણ છે, ઉપર આપેલ વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો. તો અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે. જસ્ટ લાઈક અહીંયા તમે એક પ્લેટફોર્મ દોરી શકો, એક ઓટલા જેવું તમને આવડે તેવું પેન્સિલથી. આપણે અહીંયા માઉસથી દોરીએ છીએ એટલે બરાબર નહીં આવે, પરંતુ તમે દોરી શકો છો. ત્યાં આ રીતના તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. લોંગ બિયર્ડ બનાવવાની છે, અહીંયા સાદો બનાવવાનો છે. ઓકે, તો આ મુજબ તમે બનાવી શકો છો. તો પેન્સિલથી તમે જ્યારે બનાવવાનો પ્રયત્ન કરશો ત્યારે ખૂબ સરસ બનશે. ઓકે, આગળ જોઈએ આપણે. વિલેજર 1. વિલેજર 1 સહિત સાયલન્સ, ચૂપ થઈ જાઓ, શાંતિ રાખો. સાયલન્સ એટલે અવાજ ના કરવો, શાંતિ જાળવવી. લુક ધેર, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ. સેન્ટ એટલે સાધુ. સાધુ જે શબ્દ છે તે અંગ્રેજીમાં પ્રચલિત થયેલો છે. મુખ્ય મૂળ શબ્દ તે હિન્દી, ગુજરાતી ભાષાઓનો છે. તેનો ઇંગ્લિશમાં છે સેન્ટ, SAINT. સેન્ટ એટલે સાધુ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ડિવાઇન એટલે ચમત્કારી. મહાન સાધુ પોતાની ચમત્કારી આંખો ખોલી રહ્યા છે. એવરી વન, દરેક. બોઝ ટુ ધ સાધુ. બોઝ એટલે નમીને, ઝૂકીને વંદન કરવા, પ્રણામ કરવા. વિલેજર 2 સેડ. બીજા નંબરનો જે વિલેજર છે તે છે પ્લેસિંગ અ બિગ બેગ ઓફ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની સામે એક મોટી બેગ મૂકે છે. પ્લેસ એટલે મૂકવું. અહીંયા યોર હોલીનેસ, મહારાજ. અહીંયા યોર હોલીનેસ જે છે, ધાર્મિક કોઈ ગુરુ હોય તેને માન આપવા માટે જ્યારે એને સંબોધન આપીએ ત્યારે શબ્દ વપરાય છે. રાજા માટે યોર મેજેસ્ટી, મહાન સાધુ ધાર્મિક ગુરુ માટે યોર હોલીનેસ. તો યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. મહારાજ પ્લીઝ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકાર કરો. ધીસ સેક ઓફ રાઈસ, આ જે રાઈસ એટલે ચોખા, ચોખાનો જે બોરી છે, કોથળો છે, તેનો સ્વીકાર કરો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. હું કઈ રીતના પૈસાવાળો બની શકું, રીચ બની શકું, ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. સાધુ ઇશારો કરે છે. અ સાઇન એટલે ઇશારો. ટુ હિઝ અસિસ્ટન્ટ. અસિસ્ટન્ટ એટલે ચેલો અથવા તો સહાયક. અહીંયા ચેલો. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. જે એનો આસિસ્ટન્ટ છે, ચેલો છે, તે જે કોથળો છે, ચોખાનો બોરો છે, બોરી છે, તેને લઈ જાય છે. સાધુ સેડ ટુ ધ વિલેજર, માય ડિયર ચાઇલ્ડ. મારા બાળક, મારા દીકરા. આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. હું તારી ગિફ્ટથી, તારી ભેટથી ખરેખર ખૂબ જ ખુશ થયો છું. ટુ પ્લીઝ એટલે રાજી થવું, આનંદિત થવું, ખુશ થવું. નાવ ડોન્ટ વરી, હવે ચિંતા ના કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ડેફિનેટલી રીચ બનાવીશ. ડેફિનેટલી એટલે ચોક્કસથી. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે એક પૂજા કરવાની જરૂર પડશે. ઓકે, ટુ પરફોર્મ એટલે કોઈ કાર્ય કરવું પડશે. તો અહીંયા પૂજા કરવી પડશે. ટુ પરફોર્મ અ પૂજા, આપણે એક પૂજા કરવી પડશે, પૂજા રાખવી પડશે તારા ઘરે. વિલેજર 2 સેડ થેન્ક યુ યોર હોલીનેસ. મહારાજ તમારો આભાર. આઈ એમ સો લકી. હું કેટલો નસીબવાળો છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મને જણાવો મારે શું કરવું પડશે. સાધુ સેડ ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. બચ્ચા, હવે માત્ર 2 ગોલ્ડ કોઇનની જરૂર મારે પડશે. નાવ આઈ નીડ, મારે જરૂર પડશે ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ, 2 સોનાના સિક્કાની જરૂર પડશે ફોર ધ પૂજા, પૂજા કરવા માટે. વિલેજર 2 સેડ ઇટ્સ ઓલ રાઇટ. કશો વાંધો નહીં, બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેડ બચ્ચા તેરા કલ્યાણ હોગા. અને સાધુ હિન્દીમાં પછી અહીંયા હિન્દીમાં લખ્યું છે બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ સંસ્કૃતમાં છે, એટલે કે લાખોપતિ બને તું, એવા સંદર્ભમાં છે. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ. જે ગામનો વિલેજર છે, વિલેજર એટલે ગામનો ગ્રામીણ વ્યક્તિ અથવા તો ગામજન જે કહેવાય, તો
તો વિલેજર જે છે, જે ગામનો વ્યક્તિ છે, ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ, તે 2 સોનાના સિક્કા કાઢે છે, એન્ડ ગીવ ટુ ધ સાધુ, અને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, રમન કેરફુલી, ધ્યાનપૂર્વક આ બધું જોઈ રહ્યો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન ટુ હિઝ પોકેટ, સાધુ જે સોનાના સિક્કા હતા તે તેના પોકેટમાં, તેના ખિસ્સામાં મૂકે છે, એન્ડ બ્લેસ ધ વિલેજર, અને વિલેજરને આશીર્વાદ આપે છે. રમન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ, રમન જે ભીડ છે, ક્રાઉડ એટલે ભીડ, ભીડને સાઈડમાં ખસેડે છે, અસાઇડ એટલે આજુબાજુ ખસેડે છે, અને પુશ એટલે ધક્કો મારવો, એન્ડ રશ ટુ ધ સાધુ, અને રસ એટલે ઝડપથી પહોંચવું, તો રશ ટુ ધ સાધુ, અને ઝડપથી સાધુ જોડે પહોંચી જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને તેના પગમાં પડી જાય છે. ટુ ફોલ એટલે પડી જવું, એટલે કે અહીંયા વંદન કરે છે. રમન સેડ, યોર હોલીનેસ મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, તમે દુનિયાના સૌથી મહાન સાધુ છો. ગ્રેટેસ્ટ, ગ્રેટ એટલે મહાન, ઓકે, અને ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન. યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, તમે દુનિયામાં સૌથી મહાન સાધુ છો. પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો મહેરબાની કરીને. સાધુ સે, ગેટ અપ માય ચાઇલ્ડ, બચ્ચા ખડા હો જા, એમ કે બચ્ચા ઊભો થઈ જા. ટેલ મી યોર પ્રોબ્લમ, તારો પ્રોબ્લમ મને જણાવ. રમન સેડ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારે એક મોટું ઘર છે. અ લોટ ઓફ મની, બહુ બધા પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી, અને એક સુખી પરિવાર પણ છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, પરંતુ કંઈક કરો સો દેટ, જેથી આઈ કેન ગો ટુ ધ હેવન, હું હેવનમાં જઈ શકું, સ્વર્ગમાં, આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી. ડેથ એટલે મૃત્યુ. સાધુ સેડ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, આ તો મારા માટે ખૂબ જ ઇઝી છે. ઇઝી એટલે સરળ છે. કમ નિયરર, મારી નજીક આવ. નિયર એટલે નજીક, અને નિયરર એટલે વધારે નજીક. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ, રમન સાધુની બિલકુલ નજીક ગયો. સડનલી, અચાનક, સડનલી એટલે અચાનક. હી પ્લક્સ, ટુ પ્લક એટલે ચૂંટીને તોડવું. આપણે જે ફૂલ વગેરે હોય તેને ચૂંટતા હોઈએ છીએ, તોડતા હોઈએ છીએ પકડીને, ખેંચીને, તેને પ્લકિંગ કહેવાય. ટુ પ્લક એટલે ચૂંટવું. તો હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બેઅર્ડ, તેને સાધુની દાઢીમાંથી એક વાળ પકડીને ચૂંટીને તોડી લીધો. સાધુ સેડ, આહ, આઉચ, સાધુ બૂમ પાડી ઉઠ્યો આહ કરીને. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, તેને જે વાળ તોડ્યો હતો દાઢીમાંથી, તેને હોલ્ડ્સ ઇટ અપ, તેને ઊંચો પકડ્યો હાથમાં, એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, અને ભીડને સંબોધન કર્યું. રમન સેડ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, હું દુનિયાનો સૌથી નસીબવાળો વ્યક્તિ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે મેજિકલ હેર છે. મેજિકલ એટલે જાદુઈ, મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન, આ વાળ આપણને ડાયરેક્ટલી, સીધા જ, ડાયરેક્ટલી એટલે સીધા જ હેવનમાં લઈ જાય છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન, આ સાધુ ખરેખર ખૂબ જ પવિત્ર માણસ છે, ધાર્મિક માણસ છે, મહાન માણસ છે. એવરી હેર ઓફ હિઝ બેઅર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ ધ હેવન, તેમની દાઢીનો દરેક વાળ, પ્રત્યેક વાળ એ સ્વર્ગની મફત ટિકિટ છે, ફ્રી ટિકિટ છે. વિલેજર 2 સેડ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન, હું પણ સ્વર્ગમાં જવા માગું છું. રેધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયામાં રહીને પૈસાવાળો બનવા કરતાં હું પણ સ્વર્ગમાં જવા માગું છું. રેધર દેન એટલે ના કરતા. યોર હોલીનેસ મહારાજ, એલો મી ટુ પ્લક અ હેર, મને પણ એક વાળ તોડવાની પરમિશન આપો, રજા આપો. એલો એટલે પરમિશન આપવી, આજ્ઞા આપવી. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ, સાધુએ ખૂબ જ વિરોધ કર્યો. પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. બટ ધ વિલેજર પ્લક્સ અ હેર, પરંતુ વિલેજરે, ગામનો જે માણસ હતો, ગ્રામીણ હતો, ગ્રામજન હતો, તેણે એક વાળ તોડી લીધો. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન, સાધુ ફરીથી દુઃખના કારણે, પેન એટલે દર્દ, દર્દના કારણે એક ચીખ પાડી ઉઠ્યો. વિલેજર 3 સેડ, વન ફોર મી ટુ, મારા માટે પણ એક. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ, લોકો સાધુની ચારે બાજુમાં ભીડ કરીને ઊભા રહી ગયા. એન્ડ સ્ક્રીમ લાઉડલી, અને જોર જોરથી સાધુ, એન્ડ સ્ક્રીમ લાઉડલી, અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. વન ફોર મી, મને પણ એક વાળ તોડવા દો એમ. રમન સેડ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ, મહારાજ, ભગવાન, તમારા ફોલોવર્સને, તમારા અનુયાયીઓ, ફોલોવર્સ એટલે અનુયાયીઓ, તમારા ભક્તોને વાળ તોડવાની ના પાડશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન, તે બધાને સ્વર્ગની ચાવી આપો. કી ટુ હેવન એટલે સ્વર્ગની ચાવી, અહીંયા કી ટુ હેવન મતલબ
સાધુના બેડમાંથી તેની દાઢીનો એક વાળ. ધ સાધુ ટ્રાયઝ ટુ એસ્કેપ. સાધુ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હી ફોલ્સ ડાઉન. પરંતુ તે પડી ગયો. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડ્યા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. નકલી, ફેક એટલે નકલી, ડુપ્લિકેટ. નકલી સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. તેનો જીવ બચાવવા માટે દોડ્યો. પીપલ ચેઝ હિમ. ટુ ચેઝ એટલે પીછો કરવો. લોકો તેના પાછળ દોડ્યા. જો અહીંયા પિક્ચર આપ્યું છે. ઓ ગોડ સ્ટોપ ઇટ યુ ફૂલ. મનમાં વિચારે છે. અને આ તેનાલીરામન છે જેનો વાળ તોડે છે. રમન સેઇડ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ છે આ સાધુનું સત્ય. હી ઓનલી વોન્ટેડ યોર મની. તે તમારા પૈસા જ ઈચ્છતો હતો. વોન્ટેડ, હી ઓનલી વોન્ટેડ એટલે તે માત્ર ને માત્ર તમારા પૈસા ઈચ્છતો હતો. એન્ડ ગિફ્ટ્સ અને તમારી ભેટો ઈચ્છતો હતો. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને, સખત મહેનત કરીને પૈસાવાળા બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઇક ધીસ. આપણે આપણા અર્નિંગ એટલે કમાણી, ટુ અર્ન એટલે કમાવું અને અર્નિંગ્સ એટલે કમાણી. આપણે આપણી કમાણી આવા નકલી સાધુઓને ના આપવી જોઈએ. વિલેજર ટુ સેડ, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા 2 સોનાના સિક્કા. રમન સેડ, ડોન્ટ વરી. ચિંતા ના કરો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના જે સૈનિકો છે, રાજાના માણસો છે, તે તેને અરેસ્ટ કરશે એટલે તેને પકડી પાડશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને તેમના પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમન દરબારમાં પાછો જાય છે અને પડદો પડે છે. તો આ મુજબનું એક સરસ મજાનું નાટક આપણે જોયું. હવે આપણે આગળનો પોર્શન જોઈએ, વિભાગ એ. માર્ક ટિક ઓન ધ કરેક્ટ ઓપ્શન. સાચો જે જવાબ છે એના ઉપર આપણે ટિક માર્ક કરવાનું છે. સામે આપણે ઓપ્શન આપે છે ટ્રુ કે ફોલ્સ. જે ટ્રુ હોય તો ટ્રુ પર, ફોલ્સ હોય તો ફોલ્સ ઉપર આપણે ટિક કરીશું. ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. સાધુના બહુ બધા ફોલોવર્સ હતા. યસ ઇટ ઇઝ ટ્રુ, સાચું છે. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. રાજા સાધુને મળવા માગતા હતા. ઓકે, તો રાજા સાધુને મળવા માગતા હતા. સાચું છે કે ખોટું? આપણે અહીંયા જોઈશું કે ક્યાંય રાજાએ મળવાનો જિક્ર કર્યો છે કે નહીં. ખ્યાલ આવી જશે આપણને. તો રાજા એને મળવા માગતા નથી, પરંતુ રાજા તેના વિશે જાણવા માગે છે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. એવું કહે છે તે. ઓકે, તે તેને મળવા નથી માગતા. તો અહીંયા આપણે ફોલ્સ લખીશું, કારણ કે રાજા તેને મળવા નથી માગતા, પરંતુ તેના વિશે જાણવા માગે છે. ઓકે, ત્યારબાદ ત્રીજું છે તેનાલીરામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલીરામને નકલી સાધુ માટે કોઈ રિસ્પેક્ટ હતી નહીં. સાચું છે, એને કોઈ રિસ્પેક્ટ નથી, ખાલી નાટક કરતો હતો. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ ખરેખર એક પવિત્ર મહાન માણસ હતો. ફોલ્સ, સાધુ નકલી સાધુ હતો. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુની દાઢી જે હતી એ જાદુઈ હતી. ફોલ્સ, કોઈ જાદુઈ નથી. તેનાલીરામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલીરામને ખરેખર સ્વર્ગમાં જવું હતું. ફોલ્સ, તેમને ક્યાંય સ્વર્ગમાં જવું નહોતું, પરંતુ તેને એક સ્વાંગ, એક ઢોંગ રચ્યો હતો સાધુને પકડવા. ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. સાધુએ વિલેજરને પૈસાવાળો બનાવી દીધો. ફોલ્સ, પૈસાવાળો બનાવ્યો નહોતો. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજા તેના લોકો માટે, તેની પ્રજા માટે કેર કરતો હતો, ચિંતા કરતો હતો. યસ, ટ્રુ. એટલા માટે તે સાધુને પકડવા માટે તેનાલીરામનને મોકલે છે તેના વિશે જાણવા. ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. ફોલ્સ, ગુડ સાધુઝ નેવર એક્સેપ્ટ એની ચાર્જ ફોર ધેર સર્વિસ. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામન. રાજા તેનાલીરામન ઉપર ટ્રસ્ટ કરતો હતો, એનો ઉપર વિશ્વાસ મૂકતો હતો. યસ, ટ્રુ. એટલા માટે જ તે એના એકલા જોડે જ ચર્ચા કરે છે. 11મું છે વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સાધુ પાસે જશો? તો આનો આન્સર તમે તમારી રીતે લખી શકો, યસ કે નો. મારે લખવાનો હોય તો નો, કારણ કે કોઈ સાધુ આપણને માર્ક્સ અપાવી શકે નહીં. જો આપણે સારા માર્ક્સ મેળવવા હોય તો વી હેવ ટુ વર્ક હાર્ડ. આપણે સખત મહેનત કરવી પડે. આગળ જોઈએ બી વિભાગ. વો ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. આપેલા વાક્યો કોના વિશેના છે તે આપણે લખવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે વિડીયો બહુ લાંબી ના બને તે હેતુથી અગાઉથી જ આન્સર ટાઈપ કરીને રાખ્યા છે, જેથી કરીને ટાઈપ કરવામાં આપણો સમય ના બગડે. તમે જ્યારે પણ આનું પ્રેક્ટિસ કરો ત્યારે શરૂઆત
તમારે જાતે કરજો. ત્યારબાદ મિસ્ટેક લાગે, કંઈ તમને એરર લાગે, સમજાય નહીં તો પછી વિડીયો જોઈ લેવાય. હી લિવ્ડ ઇન ધ કેમ્પ, તો કોના વિશેનું છે? એક્ઝામ્પલ આપેલું છે સાધુ. હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ, તેને પોતાના ખિસ્સામાંથી કોઇન્સ કાઢ્યા, તો કોણ? વિલેજર 2. હી રશ ટુ ધ સાધુ, તે સાધુ પાસે ઝડપથી દોડીને ગયો, તો રમન. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, તો કિંગ. હી પ્રોડ્યુસ કોઇન્સ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર, તો ફેક સાધુની વાત છે. હી પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બેર્ડ, તેને સાધુની દાઢીમાંથી પહેલો વાળ તોડ્યો, તો રમન. હી કેમ ફ્રોમ હિમાલયાઝ, હિમાલયથી આવ્યું હતું, તો સાધુ વિશેનું વાક્ય છે. 8મું છે હી ટુક અવે ધ શેક, તે જે કોથળો હતો તે લઈ ગયો, તો આસિસ્ટન્ટ, સાધુનો અસિસ્ટન્ટ એવું લખી શકીએ. સાધુ જ અસિસ્ટન્ટ, એકલો અસિસ્ટન્ટ પણ ચાલશે. ત્યારબાદ છે સી વિભાગ, આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા પણ આપણે અગાઉથી જવાબ લખી દીધા છે. તમે તમારી રીતે પાક્કું કરીને જાતે જવાબ લખશો તેવી અપેક્ષા રાખીએ આપણે. પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? તો ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ. બીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ, સાધુને લોકો શું આપતા હતા? ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ, એનિમલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ, એવું પણ લખી શકીએ અને આટલું લખશો તો પણ ચાલશે. ઓકે. ત્રીજો છે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા, સાધુ પૂજા વડે શું કરતો હતો? તો ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. ચોથો પ્રશ્ન વોટ વોઝ ધ સાધુઝ પ્રોમિસ ટુ ધ વિલેજર 2, વિલેજર 2ને સાધુનું પ્રોમિસ શું હતું? તો સાધુ તેને પૈસાવાળો બનાવવાનું કહ્યું હતું. ધ સાધુઝ પ્રોમિસ ટુ ધ વિલેજર 2 વોઝ ટુ મેક હિમ રીચ, તેને પૈસાવાળો બનાવવાનું કહ્યું હતું. 5મો આન્સર છે, પ્રશ્ન છે વુ પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બેર્ડ, સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે તોડ્યો હતો? તો તેનાલી રમન પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બેર્ડ. છઠ્ઠો છે વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ ઓર ગેટ અ જોબ ઓર રિમેન ઓલવેઝ હેલ્થી, આપણે શું કરવું જોઈએ પૈસાવાળો બનવા, નોકરી મેળવવા અને હંમેશા તંદુરસ્ત રહેવા માટે? તો વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ ઓર ગેટ અ જોબ ઓર રિમેન ઓલવેઝ હેલ્ધી, આપણે વર્ક હાર્ડ કરવું જોઈએ, હાર્ડવર્ક કરવું જોઈએ, મહેનત કરવી જોઈએ. ડી વિભાગ જોઈએ, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન દેટ મીન ધ ફોલોઈંગ, પાઠમાંથી આપણે શબ્દો શોધવાના છે જેનો અર્થ આપેલો વાક્ય થતો હોય. ધ ફર્સ્ટ લેટર્સ ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ, એક શબ્દ પહેલો જે અક્ષર છે તે આપણને આપેલો છે. ઓકે. પહેલું છે અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, કન્ટ્રી એક રાજ્ય અથવા તો એક દેશ જે રાજા દ્વારા શાસિત હોય તો એને કહેવાય કિંગડમ. બીજું છે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, રિલિજિયસ લીડર હોય તેને એડ્રેસ કરવાનું, તેને સંબોધન કરવા માટે, તો અહીંયા વાય આપ્યો છે, એચ આપ્યો છે, તો યોર હોલીનેસ પાઠમાં આપેલું છે યોર હોલીનેસ સાધુ માટે. ત્રીજું છે પીપલ બિલીવ દેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ, લોકો માને છે કે સારા માણસો મૃત્યુ પછી આ જગ્યાએ જાય છે, એચ આપેલો છે તો સ્વર્ગમાં જાય, તેનું ઇંગ્લિશ છે HEAVEN હેવન. ત્યારબાદ છે રન આફ્ટર સમવન, કોઈની પાછળ દોડવું અથવા તો કોઈની પાછળ પડવું, સી આપેલો છે CHASE ચેઝ. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ, ચોર સાથે પોલીસ આવું કરે છે, થીફ એટલે ચોર, તો એ આપેલો છે અરેસ્ટ, ARREST અરેસ્ટ. છઠ્ઠું અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ, રાજાને સંબોધન કરવા માટે કયા શબ્દો છે? તો યોર મેજેસ્ટી, વાય આપેલો છે YOUR, એમ આપેલો છે MAJESTY મેજેસ્ટી. સાતમું છે અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, રાજાના દરબારમાં હોય એ વ્યક્તિ તો કોર્ટિયર, સી આપેલો છે COURTIER કોર્ટિયર. ત્યારબાદ છે ઈ વિભાગ, ઇમેજિન યુ આર તેનાલીરામન, કલ્પના કરો કે તમે તેનાલીરામન છો. ટેલ ધ કિંગ અબાઉટ વોટ હેપન, શું થયું તેના વિશે રાજાને જણાવવાનું છે. તો અહીંયા એક વાક્ય આપ્યું છે આપણને, આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ, હું સાધુના કેમ્પમાં ગયો, એન્ડ આઈ સો, પછી બાકીનું લખવાનું છે જાતે, અહીંયા આપણે અગાઉથી ટાઈપ કરી રાખ્યું છે. આઈ સો અ બિગ ક્રાઉડ ધેર, મેં ત્યાં મોટી ભીડ જોઈ. આઈ સો અ વિલેજર who gives gold coins and grains to the સાધુ, મેં એક વિલેજર જોયો જેણે સાધુને ગોલ્ડ કોઇન્સ આપ્યા અને અનાજ આપ્યું.
ધ સાધુ પ્રોમિસ્ડ હિમ ટુ મેક હિમ અ રીચ મેન. સાધુએ તેને પ્રોમિસ કર્યું કે તેને તેઓ પૈસાવાળો બનાવશે. દેન આઈ રશ ટુ ધ સાધુ. પછી હું સાધુ જોડે ઝડપથી પહોંચી ગયો એન્ડ આસ્ક હિમ ટુ બ્લેસ મી. અને તેમને આશીર્વાદ આપવા કહ્યું. વેન હી આસ્ક મી ટુ ટેલ માય પ્રોબ્લેમ. જ્યારે તેને મને મારો પ્રોબ્લેમ જણાવવા કહ્યું. આઈ વેન્ટ, અહીંયા આઈ કેપિટલ કરી દેજો મિત્રો. ઓકે, આ ટાઈપ એરર છે આપણી. I went very close to him and plucked a hair from his beard and addressed the crowd that this is a magical hair. હું તેની બિલકુલ નજીક ગયો અને તેની દાઢીમાંથી એક વાળ ચૂંટી લીધો અને પછી પબ્લિક જે ભીડ હતી તેને સંબોધીને કહ્યું કે ધીસ ઇઝ અ મેજિકલ હેર. ઇટ કેન ટેક યુ ટુ ધ હેવન. આ તમને સ્વર્ગમાં લઈ જશે. આફ્ટર હિયરિંગ, ઓકે, અહીંયા એક સ્પેલિંગ એરર છે, એક જ મિનિટમાં આપણે ટ્રાય કરીશું. આ પણ આપણે સુધારી દઈએ હવે. ઓકે, આફ્ટર હિયરિંગ ધીસ એવરીવન વોન્ટેડ ટુ પ્લગ હેર ઓફ સાધુઝ બિયર્ડ. સાંભળીને દરેક વ્યક્તિ સાધુની દાઢીમાંથી વાળ ચૂંટવા માગતો હતો, તોડવા માગતો હતો. ધ ફેક સાધુ રેન ફોર હિઝ લાઈફ. નકલી સાધુ તેને જીવ બચાવવા દોડ્યો. પીપલ ચેઝડ હિમ. લોકો તેની પાછળ પડ્યા. અવર સોલ્જર્સ અરેસ્ટેડ ધ ફેક સાધુ. આપણા સૈનિકોએ નકલી સાધુને પકડી લીધો. એન્ડ કલેક્ટેડ ઓલ ધ થિંગ્સ ધ ફેક સાધુ હેડ ટેકન ફ્રોમ ધ વિલેજર્સ. અને નકલી સાધુએ ગ્રામના લોકો પાસેથી જે પણ વસ્તુ લીધી હતી તે બધી જ પાછી કલેક્ટ કરી લીધી. તો આ મુજબ આપણે લખવાનું છે. હવે જોઈએ એફ વિભાગ. રીડ એન્ડ એન્જોય. વાંચો અને મજા કરો. તો પહેલું છે, અહીંયા જે આપેલા છે તે ટંગ ટ્વિસ્ટર છે, એટલે જે બોલવામાં આપણને થોડીક તકલીફ પડે. જસ્ટ લાઈક આપણે પેલું તમે સાંભળ્યું હશે કચ્ચા પાપડ પક્કા પાપડ, તેના જેવું જ છે પરંતુ ઇંગ્લિશમાં છે. તમારે ટ્રાય કરવાનો છે બોલવાનો. પહેલું છે, 3 geese in the green grass gazing. Grey was the geese and green was the grass. તો આ તમારે વારંવાર ટ્રાય કરવાનો છે બોલવાનો. ફરીથી એક વખત આપણે જોઈએ. 3 grey geese in the green grass gazing. Grey was the geese and green was the grass. ત્યારબાદ છે, swan swan over the sea. Swim 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 well swum swan. ઓકે, ફરીથી swan swan over the sea. Swim 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 well swum swan. ત્યારબાદ છે, say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. Say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. તો આ મુજબ તમારે વારંવાર બોલવાનું છે, મજા કરવાની છે, મિત્રોને પણ બોલવાનો ટ્રાય કરાવવાનો છે, જેથી તમે એનો આનંદ લઈ શકો. ઓકે, તો ફ્રેન્ડ્સ, વિડીયો આપણો બહુ લાંબો થઈ રહ્યો છે, પરંતુ એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 લાંબી હતી અને આપણે તેને પૂર્ણ કરવી હતી. એટલા માટે આપણે એક્ટિવિટીને કવર કરવા થોડો ટાઈમ વધારે લીધો છે. વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને તમે મારી ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.